દોસ્તો, હું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમાર સિબલાત તીર્થયાત્રા ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો 2024માં અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોનો ફ્લેશબેક ઓફ ફ્લાવર શોનો છે. આજના ફ્લેશબેક ઓફ ફ્લાવર શો વિડીયોની ખાસિયત એ છે કે તમે જે જોઈ રહ્યા છો તે દિવસના ફોર્મેટમાં વિડીયોમાં દરેકે દરેક ફૂલોની ખાસિયત જોઈ માણી શકશો, જ્યારે તેના પછી આવનારા રાત્રિ ફોર્મેટમાં આ જ ફ્લાવર શોને તમે બિલકુલ અલગ જ અંદાજમાં રંગબેરંગી લાઇટનિંગમાં જુદા જ અદ્ભુત રાત્રિ ફોર્મેટમાં જોઈ માણી શકશો, જે તદ્દન અલગ જ અનુભવ રહેશે. તો હમણાં તમે દિવસના ફોર્મેટમાં બનેલા આ વિડીયોને જોવા માણવાનું ચૂકતા નહીં. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શિયાળામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે આ વખતે ફ્લાવર શોમાં 5 કરોડ અને 45 લાખના ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. દોસ્તો, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગાર્ડન અને ફ્લાવર ગાર્ડન ખાતે 11મા ફ્લાવર શોનો જ્યારે આરંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ફ્લાવર શોમાં 15 લાખથી પણ વધુ ફૂલ છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને 30થી વધુ એક્ઝોટિક એટલે કે વિદેશી જાતના ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024 પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેની મુલાકાત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ લીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 11મા ફ્લાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ 221 મીટર લંબાઈનું અદ્ભુત ફ્લાવર સ્ટ્રક્ચર બનાવીને નવો અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ફ્લાવર સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જે અગાઉ વર્ષ 2014ના વર્ષમાં ચીને 166.15 મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું, જે રેકોર્ડ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચીન પાસેથી છીનવી લીધો હતો, જે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. આ વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા હતા, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું હતું. આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, ફેક્ટ્સ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો હતો અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા હતા.
દોસ્તો, આ વખતે ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્કલ્પચર રહેલું હતું, જે પોતાનામાં ખૂબ જ અનોખું અને રચનાત્મક હતું, જેની લાખો લોકોએ પ્રશંસા મેળવી હતી. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોમાં તમે જોયું એ પ્રમાણે વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું હતું. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ થયેલ હતી. ફેબ્રિકેશન એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ લોખંડના મોરનું સ્કલ્પચર સૌથી અનોખું ભાત પાડી રહ્યું હતું, જે તમે જોઈ શકો છો. ભારતીય બંધારણનું અનોખું સ્કલ્પચર લોકોને પોતાના હકો અને ફરજોથી સભાન કર્યા હતા. દોસ્તો, અમદાવાદ તેમજ આજુબાજુના ગામોમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાયટી મૂકવામાં આવી હતી, જે તમે જોઈ શકો છો. બાગ બગીચાની સજાવતી વિવિધ સામગ્રીના સ્ટોલ મુલાકાતીઓ માટે પણ મૂકવામાં આવ્યા હતા. વિશ્વની વિવિધ પ્રદેશોમાં રહેતી વિવિધ સંસ્કૃતિઓ અને પહેરવેશ ધરાવતી સ્ત્રીઓના સ્કલ્પચરોએ આ ફ્લાવર શોને 4 ચાંદ લગાવી દીધા હતા. નવા સંસદ ભવનની પ્રતિકૃતિએ અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. અહીં મુલાકાતીઓને
સોલાર એનર્જીને પ્રમોટ કરતા સ્કલ્પચર પણ જોવા મળ્યા હતા. વર્ટિકલ ગાર્ડનિંગને પ્રમોટ કરતી આર્ટિફિશિયલ દિવાલો ખરેખર જોવા જેવી હતી. આ વખતના ફ્લાવર શોમાં બાળકોના પ્રિય કાર્ટૂનોના સ્કલ્પચર બાળકોમાં જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું, કેમ કે ફૂલોમાંથી આવા સ્કલ્પચર સૌ લોકો પહેલીવાર જોઈ રહ્યા હતા. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોમાં મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ એ મુખ્ય આકર્ષણોમાં સામેલ થયેલ હતી, જેની આજુબાજુ ફૂલોની ચાદર જાણે તમને એક અલગ જ દુનિયામાં લઈ જતી હતી. વખતના ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં ભારતની ઐતિહાસિક સીમાચિહ્ન રૂપી સિદ્ધિ એટલે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ અહીંના મુખ્ય આકર્ષણોમાં સામેલ થયેલ હતી, જે તમે જોઈ માણી શકો છો. મોડર્ન આર્ટના સ્કલ્પચરે અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. સાત અશ્વોના આ સ્કલ્પચરે ફ્લાવર શોમાં જાણે કોઈ પરીની વાર્તાના અશ્વો ના જોતા હોય તેવો રોમાંચ સૌ લોકોમાં ઊભો કર્યો હતો.
દોસ્તો, આપણે હવે આગળ અટલ બ્રિજ અને ફ્લાવર ગાર્ડનના પ્રવેશદ્વાર તરફ આગળ આવી ગયા છીએ. વિડીયોના અંતે ફ્લાવર ગાર્ડનની પણ એક લટાર મારવા જેવી છે, કેમ કે ફ્લાવર શો દરમિયાન આ ફ્લાવર ગાર્ડનની રોનક પણ ખરેખર જોવા જેવી અને મંત્રમુગ્ધ કરી દે તેવી હોય છે. ફ્લાવર ગાર્ડનમાં તમે સમગ્ર વર્ષ દરમિયાન અહીં આવી શકો છો. ફ્લાવર ગાર્ડનથી અટલ બ્રિજ અને રિવરફ્રન્ટનો વ્યૂ અહીંથી જોવો ખરેખર આહલાદક હોય છે. હવે પછીથી આવનાર નવા વિડીયોમાં તમે અટલ બ્રિજને નજીકથી જોઈ માણી શકશો. દોસ્તો, તીર્થયાત્રા ચેનલ ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને લગતા અનોખા વિડીયો નિયત સમયાંતરે બનાવે છે. હવે પછી નવા આવનાર વિડીયોનું સૌ પ્રથમ નોટિફિકેશન મેળવવા તીર્થયાત્રા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી વિશાળ પરિવારમાં જરૂરથી સામેલ થશો. ફ્લાવર શો દરમિયાન ફ્લાવર ગાર્ડનમાં આ સુંદર ફૂલોનો ડ્રેસ પહેરી ઊભી રહેનાર યુવતી સૌ લોકોનું મોટું આકર્ષણ હોય છે. દરેક લોકો આ સુંદર સ્કલ્પચર જોડે સેલ્ફી કે ફોટો ખેંચવાનું ચૂકતા નથી. પારંપરિક રીતે જોવા મળતા અન્ય ગાર્ડનો કરતાં આ ગાર્ડન એ રીતે વિશેષ છે કે અહીંથી તમે રિવરફ્રન્ટનો વ્યૂ તેમજ અટલ બ્રિજનો વ્યૂ પણ જોઈ શકો છો.
ફ્લાવર ગાર્ડનમાં તમને અહીં સુંદર નાનું ઝરણું વહેતું જોવા મળે છે, જે આ ગાર્ડનની અનોખી વિશેષતા છે. ફ્લાવર શો દરમિયાન આ ફ્લાવર ગાર્ડનમાં હાર્ટ શેપના સ્કલ્પચરોએ અહીં યુવા અને યુવતીઓમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. દોસ્તો, ફ્લાવર શોનો આ વિડીયો જોવા બદલ આપનો આભાર. નવો વિડીયો આપની સમક્ષ આવે ત્યાં સુધી આપના હોસ્ટ પ્રફુલ્લ કુમારસિંહ બલાતના જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.